આજે તો આપણે નવા કારખાનાનું ઓપનિંગ થવાની તૈયારી છે, એટલે હાથ છગડી તો આવી ગઈ છે. હવે કેટલી આવે ખબર નહીં, એટલે આપણે ઓપનિંગ કરવાની તૈયારી છે, એટલે ખબર નથી ક્યારે ઓપનિંગ થાય. સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આપણે હાલતા છે કારખાના બાજુ, તમને ખબર છે. પછી આપણો વ્લોગ જોતા હતા ભાઈ, આપણા મોટા ફ્રેન્ડ છે, કાંઈ ઘટે. પછી તો આપણે કારખાના બીજા તો આપણે કાળાનું મશીન ચાલુ હતું, કાળાએ માવો બનાવી દીધો. પછી તો આપણે જો કાળાનું મશીન બંધ થઈ ગયું કે માલ નહોતો, એટલે કાળાનું મશીન બંધ થઈ ગયું. પછી આપણે ગેટ સાંભળતા હતા, એટલે જો આ ભાઈ તો નખરા કરવા માંડ્યા. આપણો વિડીયો શરૂ થાય એટલે જો મશીન શરૂ હતા, આપણે પૂરાનું મશીન ચાલુ હતું. પછી તો આપણે નીકળી જાય ખાવા માટે, કે ખાવું પડશે, નકર તો આપણે જીવી શકશું નહીં. જીવી તો એકી પણ ખાવું પડે તો એ ભૂખ લાગે આપણને. પછી આપણે બાજુના ખાતામાં ગયા ને આપણે કામ હતું ને, એટલે અહીં સગડીઓ ગોઠવવા નથી, આપણે ઓપનિંગ કરવાનું છે. તમારે જવું હોય તો મને કોન્ટેક્ટ કરજો કે મેસેજ કરજો ડીએમમાં. સુરત ચોક આવેલો છે, તે કારીગરની જરૂર છે. પછી તો આપણે જો બાંધવાનું થઈ ગયું હતું, એટલે જો આપણે ધોકા આપણે કાળિયાનો વારો સડાઈ દેવાનો છે. આજ તો વારો સડે, એકને અડી જો હાલો. હવે તારે બીજાને બાકાજી કે બોલાવવાનું છે, નકા આજ તો મજા નહીં આવે, એટલે એકને રડી ગયું છે, હવે બીજાનો વારો. પછી તો કાળિયાને અમારા બેને બાંધણું થઈ ગયું હારી પીઠનું, એટલે જો ભૂરો ને આવી જાય, એટલે જોવું પડશે કોનો વારો હતો. કેમ કે આમ તાળીઓ અંદાય પટ્ટા ને વારો અમારો સડી ગયો, એટલે આજ બાંધવાનું થઈ ગયું હારી પીઠનું. કેમ કે અમને મશીન અમને ઉભા રાખે, અમારું મશીન ખુલ્લું નતું જોઈએ. આ ગદ્દાર ન કહેવાય. પછી આજ તો કે મેં કે બંધ કરી દઈએ. પછી તો આપણે જેવું તેવું સમાધાન કરીને નીકળી જાય. આપણે બાડોની ભાગી જાય, બાડો વારો. પછી બ્લોગ સારો લાગ્યો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નવા વ્લોગમાં મળશું. ટાટા ને બાય બાય.